સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી। આકાશમાં અત્યાર સુધી આગના ગોળાનો વરસાદ થઈ રહ્યો હતો, તેની બદલે સવારથી જ ઋતુએ એક ઝાટકે એવી પલટી મારી કે આગ ઓગતી ગરમીને બદલે આકાશમાંથી રાહતરૂપી વરસાદ થવા લાગ્યો। આગાહી મુજબ વહેલી સવારથી જ મધ્ય ગુજરાતનું વાતાવરણ બદલાયું અને સવારથી જ ફૂલ ફોર્મમાં રહેતા સૂરજદાદા વાદળોની વચ્ચે ઢંકાઈ ગયા અને મેઘરાજા મેદાને ઉતર્યા અને બાકાજીકી બોલાવવાનું શરૂ કર્યું। અરવલ્લીના મોડાસા, શામળાજી, વાંસેરા કંપા, ઈસરોલ, જીવણપુર સહિતના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે જ વાતાવરણ પલટાયું અને વરસાદ પડવાનું શરૂ થયો। ધીમી ધારે વરસાદ પડતા કાળઝાળ ગરમીથી ધગધગી ધરતી ઠંડી બોર થઈ ગઈ, રોડ ભીના થઈ ગયા, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી। આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારથી કાલાડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયું, વરસાદ તૂટી પડ્યો। ઉપરાંત ભિલોડાના સુનોક, જીતપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો। છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા, ત્યારે અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે। ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે। આ બાજુ પંચમહાલમાં ગરમી વચ્ચે વરસાદની પધરામણી થઈ। કાળઝાળ ગરમી અને સુસવાટા મારતા પવન વચ્ચે મોરવા હડફના મોરા પંથકમાં મેઘરાજાનું આગમન થયું। ધીમી ધારે અમી છાંટણા થયા, જેથી રોડ ભીના થઈ ગયા। વરસાદ શરૂ થતાં જ ચોમાસાની ઋતુ માટેની ફોરમ મહેકી ઉઠી, ગરમીનો પારો ગગડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ દ્રશ્યો દાહોદના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અહીં પણ મેઘરાજાનું આગમન થયું હતું। દાહોદ, સંજેલી સહિતના વિસ્તારોમાં લોકોની સવાર પડતા જ તેમનું શહેર વરસાદી પાણીથી ભીંજાયું। અહીં સૂરજદાદાની બદલે વાદળોએ ડેરો જમાવી દીધો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ પર પાણી ભરાયા હતા, લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળ્યો હતો। આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો। જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા, જે બાદ વરસાદની ધીમી ધીમી શરૂઆત જોવા મળી। લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસ્યો। ખાનપુર, સંતરામપુર અને કડાણા, ગોધર પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું, તેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળી છે। આ બાજુ સાબરકાંઠાના હિંમતનગરમાં ગામભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। કેસરપુરા, સરવાણા, ગામભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો, જેથી રોડ ભીંજાયા, જેથી લોકોમાં ખુશી છવાઈ।